જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 11 પોઈન્ટ નંબર 11.1 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, આની અંદર જે બીજો મુદ્દો બાકી છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 11.1 આ જે મુદ્દો છે એ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, એની અંદર આપણે આ પાર્ટ 2 બનાવવા જઈ રહ્યા છીએ, કારણ કે આગળના લેક્ચરની અંદર એ પૂર્ણ થયેલું નથી, તો બાકીનો ભાગ આ લેક્ચરની અંદર આપણે ભણીશું. મિત્રો, આ જે પોઈન્ટ છે એ પેજ નંબર 194 પર 12મા ધોરણની NCERTની ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. તો આપણે એ મુદ્દો જોઈએ. તો આ વસ્તુને સમજતા પહેલાં આપણે ગયા વખતનું જે લેક્ચર હતું, આની આગળનું જે લેક્ચર, એ થોડું આપણે રિપીટ કરીએ અને એ સમજીએ, પછી આ મુદ્દો આપણે જોઈએ. તો આપણે આગળના લેક્ચરમાં એવું તમને સમજાવેલું કે આપણે આ મનુષ્યનો એક કોષ લીધો છે, એના કોષ કેન્દ્રમાંથી આ એક રંગસૂત્ર બહાર કાઢેલું છે, અને રંગસૂત્રમાંથી આ એક DNA બહાર કાઢેલું છે. એવી જ રીતે અહીંયા એક ઈ કોલાઈ બેક્ટેરિયા છે. ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદરથી આપણે એનું DNA બહાર કાઢ્યું છે, જેને કહેવાય પ્લાસ્મિડ. મિત્રો, પ્લાસ્મિડ છે ને એ બેક્ટેરિયાની અંદર કોષ રસમાં રહેલું વધારાનું વલયાકાર DNA છે, જે એના મુખ્ય કોષ કેન્દ્રીય DNAથી અલગ છે, અને એ સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે છે. મતલબ એને મુખ્ય DNA સાથે કંઈ લેવા દેવા છે નહીં. પ્લાસ્મિડ DNA ખુદ પોતે પોતાની રીતે સ્વયંજનન પામી શકે, મતલબ એકમાંથી એ બે બની શકે છે. ચાલો, રેડી? એ આપણે તમને વાત કીધેલી છે. પછી અહીંથી આ પ્લાસ્મિડ DNA એને કટ કરવામાં આવે છે. એવી જ રીતે આ વિદેશી DNA છે, એનો પણ અહીંથી એક ટુકડો કાપવામાં આવેલ છે, અને આ જે ટુકડો છે એ ટુકડાને પ્લાસ્મિડ સાથે લિંકઅપ મતલબ જોડવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્લાસ્મિડ સાથે વિદેશી DNAનો જે ટુકડો છે એ જોડાઈ ગયો છે. વિદેશી DNAને બદલે તમે એને જીન ઓફ ઇન્ટરેસ્ટ અથવા તો એને તમે ઈચ્છિત DNA પણ કહી શકો. તો એ બંને જોડાય છે એ લાઇગેઝ નામના ઉત્સેચકની મદદથી અથવા તો લિગેઝ નામના ઉત્સેચકની મદદથી જોડાય છે, અને જે નવું DNA તૈયાર થાય છે એને કહેવાય પુનઃ સંયોજિત DNA. અને આ પુનઃ સંયોજિત DNA એને ફરી પાછું ઈ કોલાઈની અંદર દાખલ કરી દેવામાં આવે છે, અને એ ઈ કોલાઈને પોષક દ્રવ્યની અંદર મૂકવામાં આવે તો આ ઈ કોલાઈ એની ઘણી બધી નકલો તૈયાર કરી શકશે. આ આખી જે પદ્ધતિ છે એનું નામ છે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી. ગુજરાતીમાં આપણે એને કહેશું પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી. મિત્રો, આ ટેકનોલોજી વિશે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ. આ આગળના લેક્ચરની અંદર આપણે તમને સમજાવેલું અને તમને કહેલું કે આ જે આકૃતિ છે એ ખૂબ કિંમતી છે. આખા ચેપ્ટરની અંદર આ તમને કામ આવવાની છે. ચાલો, રેડી? હવે આપણે આજનું કાર્ય શરૂ કરીએ કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતોમાં પાર્ટ 2, કે જે પેજ નંબર 194 પર વચ્ચે પેરેગ્રાફ આપેલો છે, ત્યાંથી આપણે આગળનું લેક્ચર અધૂરું મૂકેલું છે. તો શરૂ કરીએ, જોઈએ. શું તમે જાણો છો? જો ભાઈ, અમે જાણતા હોય તો આ ભણવાની કંઈ જરૂર નથી. એટલે આપેલું છે, શું તમે જાણો છો કે DNAનો ટુકડો એ વિજાતીય સજીવમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? વિજાતીય સજીવ એટલે અન્ય સજીવ. આગળના પ્રયોગની અંદર, આગળની આકૃતિની અંદર આપણે તમને કહેલું કે મનુષ્યમાંથી DNA લીધું છે, અને એ DNA આપણે ક્યાં સ્થાન ફેર કરાવ્યું છે? તો કે ઈ કોલાઈના શરીરમાં. ક્લિયર? તો એક સજીવમાંથી DNAને કાઢીએ અને અન્ય સજીવમાં દાખલ કરીએ તો એ DNA અન્ય શરીરના અંદર ગયા પછી, અન્ય સજીવના શરીરની અંદર ગયા પછી એનું ભવિષ્ય શું? અહીંયા એ પ્રશ્ન આપણને પૂછેલો છે. તો એમ કહે છે કે મોટે ભાગે આ DNAનો ટુકડો એ સજીવના બાળકોષમાં
સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. મતલબ મનુષ્યનું ડીએનએ મનુષ્યના કોષમાં હોય ત્યાં એકમાંથી બે થઈ શકતું હોય, પણ એ જ મનુષ્યનું ડીએનએ અન્ય સજીવના કોષમાં દાખલ કરીએ તો ત્યાં પણ એ એકમાંથી બે એટલે કે ત્યાં પણ એ સ્વયં જનન કરી શકશે. એની કોઈ ખાતરી હોતી નથી. મોટે ભાગે તો એ સ્વયં જનન કરી શકતું નથી. આવું હોય છે. પરંતુ જ્યારે તેને ગ્રાહીના જનીન સાથે જોડાય ત્યારે એ વિભાજન પામી અને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય. જો એટલા માટે જ આપણે શું કર્યું હતું કે મનુષ્યનું કોષનું ડીએનએ કાઢી ડાયરેક્ટ ઇકોલાઈમાં ફિટ નથી કરેલું. આપણે શું કર્યું, મનુષ્યમાંથી ડીએનએ કાઢ્યું, ઇકોલાઈમાંથી પ્લાસ્મિડ ડીએનએ કાઢી એની સાથે એને જોઈન્ટ કરી અને પછી ઇકોલાઈમાં ફિટ કરેલું છે. એટલે ઇકોલાઈને શું થશે કે આ તો આપણું પ્લાસ્મિડ છે, એટલે પ્લાસ્મિડનું એ સ્વયં જનન થવા દેશે. તમે વાત આખી મગજમાં ઉતરે છે? મનુષ્યમાંથી આપણે ડીએનએ કાઢી એ ડીએનએને સીધું ઇકોલાઈમાં ફિટ કરેલું છે? તો જવાબ છે ના. તો આપણે શું કરેલું છે તો કે મનુષ્યમાંથી ડીએનએ કાઢેલું છે, ઇકોલાઈમાંથી એનું પ્લાસ્મિડ ડીએનએ કાઢેલું છે, એ બંનેને જોડી અને આર ડીએનએ બનાવેલ છે, અને એ આર ડીએનએને આપણે કેમાં દાખલ કરેલ છે તો કે ઇકોલાઈમાં. એટલે ઇકોલાઈને શું થશે તો કે ઇકોલાઈને તો આવું થશે કે ભાઈ આ તો આપણું પ્લાસ્મિડ છે, ભલે ને એમાં પ્લાસ્મિડ સાથે આપણે નાનકડો ટુકડો જોડી દીધો છે મનુષ્યના જનીનનો પણ. ચાલો રેડી. તો એકલું ડીએનએ, જો મનુષ્યનું એકલું ડીએનએ ઇકોલાઈમાં સીધું ફિટ કરીએ તો સ્વયંજનન નહીં થાય, પણ એમાંથી પ્લાસ્મિડ કાઢી એની સાથે જોડી અને પછી ઇકોલાઈમાં ફિટ કરીએ તો સ્વયંજનન થશે. ચાલો રેડી. એમ કહે છે કે આ વિદેશી ડીએનએનો ટુકડો એ રંગસૂત્રનો એક ભાગ બની જાય. મતલબ ઇકોલાઈમાં જે વિદેશી ડીએનએ આવેલું છે, વિદેશી ડીએનએ મતલબ મનુષ્યનું ડીએનએ, તો જે વિદેશી ડીએનએ ઇકોલાઈમાં આપણે ફિટ કરેલું છે એ વિદેશી ડીએનએ ઇકોલાઈના રંગસૂત્રનો જો ભાગ બનીને જશે ને તો એ સ્વયંજનન કરશે. તો એની પાસે એ સ્વયંજનનની ક્ષમતા એમને જળવાયેલી રહેશે. રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલ છે અને એ વિશિષ્ટ ક્રમ એને કહેવાય સ્વયંજનનની ઉત્પત્તિ. આને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન ઓફ શું કહેવાય? રેપ્લિકેશન. હવે આ વળી શું? સ્વયંજનનની ઉત્પત્તિ એ વળી શું છે તો આપણે એ સમજીએ. દાખલા તરીકે સમજવા માટે હું અહીંયા ઇકોલાઈ બેક્ટેરિયા દોરું છું અને આ ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર માનો કે આપણે આ એનું ડીએનએ દોર્યું છે જે પ્લાસ્મિડ છે, તો હું એવું કહી શકું કે પ્લાસ્મિડ ઉપર આવેલી કોઈ એક એવી જગ્યા, જે આપણે અહીંયા થોડું ઘાટું કરેલું છે, આપણે એવું ધારી લઈએ કે આ એવી જગ્યા છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. તો મનુષ્યના કોષમાંથી બહાર કાઢેલું જે ડીએનએ છે ને એ ડીએનએને કઈ જગ્યાએ જોડવું પડે તો કે આ જે ડાર્ક અથવા તો આપણે ઘાટું કરેલું છે ને એ જગ્યાએ એને જોડવું પડે. શા માટે ભાઈ? તો કે એ પ્લાસ્મિડ ઉપર આવેલી એવી જગ્યા છે કે જ્યાંથી નવું જનીન બનવાની શરૂઆત થાય અથવા તો નવું ડીએનએ સ્વયંજનન વખતે બનવાનું શરૂ થાય. સ્વયંજનન એટલે શું? તો કે ભાઈ એક ડીએનએમાંથી નવા બે ડીએનએના અણુ બને. આ પ્રક્રિયાને કહેવાય સ્વયંજનન. ચાલો રેડી. મતલબ એક પ્લાસ્મિડ પોતાની જાતે પોતાના જેવા બે નવા પ્લાસ્મિડ બનાવે તો આ પ્રક્રિયાને કહેવાય સ્વયંજનન. હવે એ સ્વયંજનન બનાવવા માટે નવી ડીએનએની શૃંખલા બનવાની જે જગ્યાએથી શરૂઆત થાય, બસ એ જગ્યાને શું કહેવાય તો કે એ જગ્યાને કહેવાય સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન. અને આપણું જે આ વિદેશી ડીએનએ છે ને, વિદેશી ડીએનએ કેવું ડીએનએ તો કે વિદેશી ડીએનએ, એ વિદેશી ડીએનએને પ્લાસ્મિડ સાથે જોડવું પડે. પણ કઈ જગ્યાએ જોડવું પડે તો કે સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાન પાસે. ચાલો રેડી. તો જ પ્લાસ્મિડ ડીએનએ પ્લસ વિદેશી ડીએનએ જોડાય અને એનું સ્વયંજનન થઈ શકે. ચાલો ક્લિયર. તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. તમે આ ખાસ ધ્યાનમાં રાખજો.
સ્વયં જનનની ઉત્પત્તિ એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. એને ટૂંકમાં કહેવાય ORI. એને ટૂંકમાં શું કહેવાય? ORI. પેલા 3 અક્ષર લીધેલા છે. ચાલો રેડી. ORI મતલબ પ્લાસ્મિડ પર આવેલી એવી જગ્યા. બરાબર સાંભળજો. પ્લાસ્મિડ પર આવેલી એવી જગ્યા કે જ્યાંથી સ્વયંજનન એની પ્રક્રિયા શરૂ થાય છે. અને એટલા માટે જ એ એવી જગ્યા છે જ્યાં વિદેશી ડીએનએને આપણે શું કરવું પડે? તો કે જોડવું પડે. ચાલો રેડી. જોકે સ્વયંજનનની ઉત્પત્તિ એના વિશેની ચર્ચા આ ચેપ્ટરની અંદર આગળ આવવાની છે. એની નાનકડી એક ટૂંકનોંધ આપેલી જ છે. એ આવશે ત્યારે આપણે ભણીશું. એના માટે કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાને ગુણન માટે રંગસૂત્ર અથવા તો રંગસૂત્રના એક ભાગ હોવો આવશ્યક છે. મતલબ માનો કે આ મનુષ્યનું ડીએનએ છે, એને તમે ડાયરેક્ટ કોલાઈના શરીરની અંદર આ પ્લાસ્મિડ છે એની અંદર જોડી શકતા નથી. ડાયરેક્ટ એ જોડાઈ શકે નહીં. અથવા તો ડાયરેક્ટ વિદેશી ડીએનએને કોલાઈમાં ફિટ કરીએ તો એનું સંયોજન નહીં થઈ શકે. તો આપણે એના માટે આઈડિયો શું બનાવેલો છે? તો કે આપણી આકૃતિમાં બતાવેલું છે કે આ પ્લાસ્મિડને આપણે બહાર કાઢેલું છે અને એ બહાર કાઢેલું જે પ્લાસ્મિડ છે એની સાથે આપણે આ વિદેશી ડીએનએને જોડી અને પછી એને આ કોલાઈમાં ફરીથી ફિટ કરી દેવાનું છે. તો એનું સંયોજન થઈ શકશે. કેમ ભાઈ? તો કે આ કોલાઈને એવું લાગશે કે આ તો આપણું પ્લાસ્મિડ છે. ભલે ને એમાં આપણો જે ઈચ્છિત ડીએનએનો ટુકડો અથવા તો વિદેશી ડીએનએનો ટુકડો ભેગો આપણે જોડી દીધો છે. કોલાઈને એ ખબર પડી શકશે નહીં. ચાલો રેડી. તો એમ કહે છે કે એક વિશિષ્ટ શૃંખલા પ્લાસ્મિડ ધરાવે છે જે સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. મતલબ ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે એ ઓળખાય છે. ત્યાંથી રેપ્લિકેશનની શરૂઆત થાય છે. મિત્રો, રેપ્લિકેશન એટલે ગુજરાતીમાં સ્વયંજનન. ચાલો રેડી. તો સ્વયંજનનની ઉત્પત્તિનું એ સ્થાન છે કે જે કોની ઉપર આવેલ છે? તો કે કોલાઈના પ્લાસ્મિડ ઉપર. તે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જ જોડાય છે. વિદેશી ડીએનએ કઈ જગ્યાએ જોડાય? તો કે પ્લાસ્મિડ ઉપર. પણ પ્લાસ્મિડ ઉપર કઈ જગ્યાએ? તો કે સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાન સાથે. આથી વિદેશી ડીએનએનો ટુકડો છે ને એ યજમાનના શરીરની અંદર, યજમાન મતલબ કોલાઈ, યજમાન મતલબ શું થશે? કોલાઈ. એમાં આપમેળે સ્વયંજનન અને ગુણન પામી શકે છે. આ પ્રક્રિયાને કહેવાય ક્લોનિંગ. ક્લોનિંગનો મતલબ શું? તો કે એક ડીએનએમાંથી 2 ડીએનએ, 2માંથી 4, 4માંથી 8 બને. મતલબ પ્લાસ્મિડ ડીએનએ અને વિદેશી ડીએનએ જોડાય જે RDNA બનેલું છે. એ RDNA એની અનેક નકલો બનવાની પ્રક્રિયા એને કહેવાય ક્લોનિંગ. ક્લોનિંગને ગુજરાતીમાં કહેવાય પ્રતિકૃતિ બનવી. મતલબ ઝેરોક્સ. સમજાય વાત કે નહીં? 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 અનેક નકલો આ રીતે તૈયાર કરી શકાય. અથવા તો ટેમ્પલેટ ડીએનએની એક સરખી નકલનું નિર્માણ થાય છે, આવું પણ તમે કહી શકો. ટેમ્પલેટ ડીએનએ, ટેમ્પલેટનો મતલબ થશે છાપ અથવા તો ફર્મો. ટેમ્પલેટનો મતલબ શું થશે? તો કે છાપ અથવા તો ફર્મો. ઓલો એક સ્ટેમ્પ હોય ને, આપણે સ્ટેમ્પ કાગળ ઉપર કેમ લગાવીએ તો સામે છપાઈ જાય, બાજુમાં લગાવીએ તો બીજો છપાઈ જાય, બાજુમાં લગાવીએ તો ત્રીજો છપાઈ જાય. બસ, તો એવી રીતે ડીએનએની ઘણી બધી શું થાય? તો કે નકલો તૈયાર થાય. એને કહેવાય ટેમ્પલેટ ડીએનએની નકલો તૈયાર થઈ છે. ચાલો રેડી. અથવા તો એને કહેવાય ક્લોનિંગ. ગુજરાતીમાં કહેવાય પ્રતિકૃતિ બને છે. મિત્રો, આ આખો જે મુદ્દો છે એ મુદ્દાની અંદર માત્ર આટલું સમજાવવામાં આવેલું છે. આ મુદ્દાની અંદર વાક્ય રચના થોડી જટિલ છે, એટલે તમે નિરાતે આ જે આકૃતિ છે એ આકૃતિને તમે ધ્યાનમાં રાખી અને એ સમજવાનો પ્રયત્ન કરજો. આ આકૃતિ તો તમારે દોરી જ લેવાની છે અને જે જગ્યાએ તમે વાંચવા બેસો છો ત્યાં દિવાલ ઉપર ખૂબ વ્યવસ્થિત રીતે શું કરવાની? દોરીને ચિપકાવી દેવાની છે. ભાઈ, દિવાલ ઉપર નથી દોરવાની, કાગળમાં દોરવાની, પછી દિવાલ ઉપર લગાવવાનું છે. વળી દિવાલમાં દોરશો ને તો મમ્મી નાખશે રાણો. ચાલો જોવો જી. તો સરસ મજાની વાત. હું આ પેરેગ્રાફ એના શોર્ટમાં એક વખત આ આકૃતિ ઉપરથી ફરીથી સમજાવું છું. મનુષ્યનો કોષ લીધો છે,
કોષ કેન્દ્ર છે એમાંથી રંગસૂત્ર બહાર કાઢેલું છે અને રંગસૂત્ર ઉપર આવેલું આ જનીન છે જેને કહેવાય વિદેશી ડીએનએ. શા માટે વિદેશી? તો કે ઇકોલાઈ માટે તો એ બહારથી આવતું જ જનીન છે ને, એટલે એ વિદેશી જનીન અથવા તો વિદેશી ડીએનએ છે. જનીન એટલે તમે જાણો છો ડીએનએનો ટુકડો, એને કહેવાય જનીન. રેડી? ચાલો, આ ઇકોલાઈ બેક્ટેરિયું છે એમાંથી આ પ્લાસ્મિડ ડીએનએ બહાર કાઢેલું છે જેને વાહક ડીએનએ પણ કહી શકાય. મિત્રો, આ વિદેશી ડીએનએ ડાયરેક્ટ ઇકોલાઈના શરીરમાં દાખલ કરવામાં આવતું નથી. કેમ ભાઈ? તો કે ડાયરેક્ટ ઇકોલાઈમાં દાખલ કરી દઈએ તો ઇકોલાઈ માટે એ વિદેશી જનીન છે, તો ઇકોલાઈના શરીરમાં પહોંચ્યા પછી એનું સ્વયંજનન નહીં થાય. હવે એનું સ્વયંજનન અંદર ગયા પછી પણ થઈ શકે. ઇકોલાઈના શરીરમાં દાખલ થયા પછી પણ વિદેશી ડીએનએનું સ્વયંજનન થઈ શકે. એના માટે શું કરવું પડશે? તો કે એના માટે પ્લાસ્મિડને કાપ્યું છે. વિદેશી ડીએનએમાંથી ચોક્કસ પ્રકારનું જનીન બહાર કાઢી લીધું છે. પછી તો કે એ બંને વચ્ચે અહીંયા જોડાણ થઈ ગયું છે, એટલે પુનઃ સંયોજિત ડીએનએ તૈયાર કરી અને એ જ પુનઃ સંયોજિત ડીએનએને કેમાં? તો કે ઇકોલાઈમાં ફરીથી ફિટ કરેલ છે. હવે ઉપર એરો નથી માર્યો ને એની બદલે એ ઇકોલાઈને નીચે બતાવેલું છે. પછી તો કે એ ઇકોલાઈની અનેક નકલો તૈયાર કરીએ તો દરેક ઇકોલાઈની અંદર આ વિદેશી ડીએનએ હશે. આ રીતે વિદેશી ડીએનએ એની મદદથી પુનઃ સંયોજિત ડીએનએ તૈયાર કરી એનું ક્લોનિંગ કરી શકાય છે. ચાલો, રેડી? તો મિત્રો, સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. હવે એના પછીનો જે પેરેગ્રાફ આપેલો છે એ બાયોટેકનોલોજીની અંદર ખૂબ કિંમતી છે. ખૂબ કિંમતી એટલા માટે છે કે બાયોટેકનોલોજી છે એ બે મુખ્ય શાખાઓ પર આધાર પામેલી છે. એમાં એક છે જીનેટિક એન્જિનિયરિંગ અને બીજું છે બાયોપ્રોસેસ. ચાલો, રેડી? અથવા તો જૈવ પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ. તો જીનેટિક એન્જિનિયરિંગની આપણે જે વાત કરવાની છે મિત્રો, જનીન ઇજનેરી વિદ્યા, એનો મુખ્ય પાયો નાખનાર બે મહાન વૈજ્ઞાનિકો છે. અને એ મહાન વૈજ્ઞાનિકોના નામ અહીંયા આપેલા છે. એક વૈજ્ઞાનિકનું નામ છે સ્ટેનલી કોહેન અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે હર્બર્ટ બોયર. સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના બે મહાન વૈજ્ઞાનિકો એને જીનેટિક એન્જિનિયરિંગનો પાયો નાખેલો છે મિત્રો. અને એની મદદથી જ આપણે સંખ્યાબંધ દવાઓ અને સંખ્યાબંધ રસીઓ બનાવી શકીએ છીએ. હાઇબ્રિડ બિયારણો પણ એની મદદથી જ આપણે શું કરી શક્યા છીએ? તો કે તૈયાર કરી શક્યા છીએ. તો આ હર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેન એને શું વાત સમજાવેલી છે એ વાત હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. એને એક પ્રયોગ કરેલો છે. સૌથી પહેલાં રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર કરવાનું કામ આ બંને વૈજ્ઞાનિકોએ કરેલું છે. એના માટે એના સંશોધનનો પેટન્ટ પણ એને લીધેલો છે અને $100 મિલિયન કરતાં પણ વધુ રોયલ્ટી એ લોકો એમાંથી મેળવે છે. તો તમે વિચારો કે આવા સંશોધનો કરવાથી માનવજાતનું તો કલ્યાણ થયું જ છે, પણ આ બંને વૈજ્ઞાનિકોને પણ એનું મહેનતનું ખૂબ મોટું ફળ મળી રહ્યું છે. તો સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર આને શું પ્રયોગ કરેલ છે અને રિકોમ્બિનન્ટ ડીએનએ એને કઈ રીતે તૈયાર કરેલ છે એની ચર્ચા હવે આપણે કરીએ. પણ મિત્રો, અહીંયા જે આપેલું છે ને એ ખાલી વર્ણન છે. આપણે એ વર્ણનને સમજતા પહેલાં એક આકૃતિ આપણી જાતે બનાવેલી છે અને એ આકૃતિ ઉપરથી આપણે પહેલાં એ સમજી લઈએ અને સમજ્યા પછી આપણે આ પ્રયોગને લાઇન ટુ લાઇન ટેક્સ્ટબુકની અંદર છે એ રીતે ભણીશું. તો મિત્રો, સૌથી પહેલાં આ આકૃતિ જે તમને દેખાય છે એ આકૃતિનો તમે શું લઈ લેજો? તો કે સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી કી પોઈન્ટની બુકની અંદર આ આકૃતિ આટલી તમે દોરી લેજો. મારી 100% ગેરંટી છે કે આટલી આકૃતિ પરથી હવે જે આગળનો પેરેગ્રાફ છે એ તમને કમ્પ્લીટ આવડી જશે. બરાબર? ચાલો, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર એને પ્રયોગ કરેલો છે 1972માં. ક્યારે એને પ્રયોગ કરેલ છે? તો કે 1972ની અંદર. શું પ્રયોગ છે આપણે જરા જોઈ લઈએ. એને એક બેક્ટેરિયાની અંદરથી પ્લાસ્મિડ કાઢેલું છે. પ્લાસ્મિડ એટલે તમે જાણો છો, બેક્ટેરિયાના કોષની અંદર કોષ રસમાં, દાખલા તરીકે આ બેક્ટેરિયા છે, બરાબર છે? તો બેક્ટેરિયાના કોષની અંદર, કોષ રસની અંદર આ મુખ્ય ડીએનએ એટલે કે એનું કોષ કેન્દ્રીય ડીએનએ તો છે જ, જેને ન્યુક્લિયોઇડ કહેવાય.
તમે જાણો છો કે આદિકોષ કેન્દ્રી કોષ એનું આ ન્યુક્લિયસ છે, એટલે એને ન્યુક્લિયોઇડ કહેવાય. ન્યુક્લિયસ મતલબ કોષ કેન્દ્ર, પણ એ ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. એ ઉપરાંત કોષ રસની અંદર આ વધારાના ડીએનએ રહેલા છે. વધારાના જે વલયાકાર ડીએનએ છે એ વધારાના વલયાકાર ડીએનએ અહીંયા લખેલું છે અસલ પ્લાસ્મિડ અથવા તો એને નેટિવ પ્લાસ્મિડ કહેવાય. પ્લાસ્મિડની એક ખૂબી છે કે જે મુખ્ય ડીએનએથી અલગ છે, કોષ રસમાં છે અને સ્વતંત્ર રીતે સ્વયંજનન દર્શાવી શકે છે. મતલબ કોષની અંદર હોવા છતાં કોષ કેન્દ્ર એ પ્લાસ્મિડનું કોઈ નિયમન કરતું નથી. પ્લાસ્મિડ ખુદ પોતે સ્વયંજનન કરે અને પોતે કેટલાક સ્વરૂપલક્ષી લક્ષણો દર્શાવે. એના વિશેની ચર્ચા 11th અંદર પણ આપણે 8મા ચેપ્ટરની અંદર થોડી આવેલી છે. આદિકોષ કેન્દ્રી કોષની રચના વખતે આપણે એ સમજેલા છીએ. બરાબર. તો મિત્રો, આ કોહેન અને બીજો વૈજ્ઞાનિક છે બોયર, એને શું કરેલું તો કે ભાઈ એને એક બેક્ટેરિયાની અંદરથી પ્લાસ્મિડ કાઢેલું છે અને એ પ્લાસ્મિડની અંદર રહેલું એક એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ગોતેલું છે. એક બેક્ટેરિયાની અંદરથી એને પ્લાસ્મિડ કાઢી અને પ્લાસ્મિડમાંથી એને શું કાઢેલું છે તો કે એક જનીન કાઢી લીધું છે અને એ જનીનનું નામ છે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. મતલબ એવું જનીન કે જે એન્ટીબાયોટિકનો વિરોધ કરે. એવું જનીન કે જે એન્ટીબાયોટિકનો શું કરે તો કે વિરોધ કરે. તો એને કહેવાય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. એન્ટીબાયોટિક મતલબ આપણે જે દવાઓ લઈએ છીએ મેડિકલ સ્ટોરની અંદર મળે છે, એમાં ઘણી બધી દવાઓ એન્ટીબાયોટિક હોય છે. મતલબ બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે એવી દવાઓ અને એ દવાઓનો વિરોધ કરે એવું જનીન, એટલે એને કહેવાય એન્ટીબાયોટિક પ્રતિરોધક જીન. ચાલો રેડી. તો એ વિદેશી ડીએનએ તરીકે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન કોઈ XYZ બેક્ટેરિયાની અંદરથી એને મેળવેલું છે. આપણે એવું કહી શકીએ. અહીંયા નામ આપેલું નથી કે કયા બેક્ટેરિયાની અંદરથી મેળવેલું છે. આમ તો ઇકોલાઈમાંથી પણ એને મેળવેલું છે અને બીજા એક પ્રયોગની અંદર એ દેડકાની અંદરથી પણ, આફ્રિકન ટોડ છે એક પ્રકારનો દેડકો, એની અંદરથી પણ એને પ્રયોગ કરીને મેળવેલું છે. પછી તો એને ઘણા બધા પ્રયોગો કરેલા છે, પણ આ પ્રાથમિક માહિતી અહીંયા આપેલી છે તો આપણે એટલી જ ધ્યાનમાં રાખવાની છે કે પ્લાસ્મિડની અંદરથી એને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન વિદેશી ડીએનએ તરીકે મેળવેલું છે. પછી એ જ રીતે એને એક સૌથી પહેલાં બેક્ટેરિયા ઉપર આ પ્રયોગ કરેલ છે અને એ બેક્ટેરિયો અહીંયા મેં દોરેલું છે. એનું નામ મેં અહીંયા લખેલું નથી, તમે ખાસ એની નીચે અહીંયા નામ લખી શકો. અહીંયા મારે થોડી જગ્યાની તકલીફ હતી એટલે મેં નથી લખેલું, પણ તમે અહીંયા નામ લખી શકશો. સાલ્મોનેલા ટાઇફિમુરિયમ બેક્ટેરિયાનું નામ શું છે તો કે સાલ્મોનેલા ટાઇફિમુરિયમ. અને આ નામ છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. રોંગ એન્ડથી 3 થી 4 વખત આપણે એ નામને લખવાનું છે. બરાબર. સાલ્મોનેલા ટાઇફિમોરિયમ. સાલ્મોનેલા ટાઇફિમોરિયમ ખાસ કરીને ટાઇફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયું. એટલે એ બેક્ટેરિયું છે એની અંદર મુખ્ય ડીએનએ ઉપરાંત આ બીજું શું આવેલું છે તો કે એની અંદર એનું નેટિવ પ્લાસ્મિડ અથવા તો અસલ પ્લાસ્મિડ, ઓરિજિનલ પ્લાસ્મિડ છે. હવે એક ઉત્સેચકનો એને ઉપયોગ કરેલો છે, જે ઉત્સેચક જનરલી ઇકોલાઈની અંદરથી પ્રાપ્ત થયેલો છે અને એ ઉત્સેચકનું નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. રિસ્ટ્રિક્શન ઉત્સેચક એક સ્પેશિયલ કાર્ય કરી શકે છે. ડીએનએને ચોક્કસ જગ્યાએથી એ કાપી શકે છે. મિત્રો, આના પછીનો પ્રશ્ન છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશેની આખી ટૂંકનો જ આપણે ભણવાના છીએ, ત્યારે એની વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ઇકોલાઈ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થતો ઉત્સેચક છે અને એ ઉત્સેચક મતલબ પ્રોટીન તમે જાણો છો. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે એ આણ્વીય કાતર તરીકે ઓળખાય છે. મોલેક્યુલર સીઝર્સ, ઇંગ્લિશમાં શું કહેવાય? મોલેક્યુલર સીઝર્સ અથવા તો આણ્વીય કાતર. કેમ ભાઈ આણ્વીય કાતર તરીકે એ ઓળખાય છે તો કે એ ડીએનએના અણુને ચોક્કસ જગ્યાએથી શું કરી શકે છે તો કે કાપી શકે છે. એટલે આપણે આવું કહી શકીએ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી આ જે પ્લાસ્મિડ છે એમાંથી આ ડીએનએનો ટુકડો કાપવામાં એને મદદ મળેલી છે. એવી જ રીતે આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનું નામ સાલ્મોનેલા ટાઇફિમોરિયમ અને એની અંદરથી પણ આ પ્લાસ્મિડનો ટુકડો આ જગ્યાએથી કાપવામાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક એની જ મદદ લેવામાં આવેલી છે. ટૂંકમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક એક જ છે
અને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એને શું કરેલું છે તો કે વિદેશી ડીએનએના ટુકડાને પણ કાપેલો છે અને સેમ એજ રિસ્ટ્રિક્શન ઉત્સેચક, આમ તો એનું નામ પણ છે EcoR1. સમજાઈ વાત કે નહીં? પણ અહીંયા નામ આપેલું નથી, આગળ આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું એના વિશે. તો એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકે એ વિદેશી ડીએનએના ટુકડાને પણ કાપેલ છે અને એ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એને સાલ્મોનેલા ટાઇફીમુરિયમમાંથી જે અસલ પ્લાસ્મિડ અથવા તો નેટિવ પ્લાસ્મિડ આપણે કાઢેલું છે એને પણ એ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપવામાં આવેલો છે. મતલબ કે આપણને બે ડીએનએ પ્રાપ્ત થઈ જાય છે. એક છે વિદેશી ડીએનએ અને બીજું છે વાહક ડીએનએ. વાહક ડીએનએ મતલબ એ વાહક પ્લાસ્મિડ છે. વાહકનો મતલબ એવો થશે મિત્રો કે જે વિદેશી ડીએનએને એની સાથે જોડાય અને યજમાનના શરીરમાં એનું વહન કરાવવામાં મદદ કરે છે. વાહક પ્લાસ્મિડ અથવા તો વાહક ડીએનએનો મતલબ એવો થશે કે જે વિદેશી ડીએનએ સાથે જોડાઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો કે વાહક પ્લાસ્મિડ એટલે કે આ વાહક ડીએનએ એ વિદેશી ડીએનએ સાથે અહીંયા શું થઈ ગયું છે તો કે જોડાઈ ગયું છે. અને જોડાવાને લીધે જે નવું ડીએનએ તૈયાર થાય છે એને કહેવાય rDNA અથવા તો એને કહેવાય રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ એના સ્પેલિંગમાં પહેલો અક્ષર R આવે એટલે ટૂંકું નામ શું આપેલું છે rDNA. તમે એને સંકર ડીએનએ પણ કહી શકો. ચાલો રેડી. તો સરસ મજાની વાત છે rDNA અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ. અને rDNA છે એને વળી પાછું આ બે વૈજ્ઞાનિકો જે છે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર એને કોલાઈના શરીરમાં ફિટ કરેલું છે. એને કેના શરીરમાં ફિટ કરેલું છે તો કે કોલાઈના શરીરની અંદર. મતલબ એને શું કર્યું કે એક સજીવમાંથી ડીએનએ કાઢી અને એ ડીએનએને અન્ય સજીવના શરીરની અંદર શું કરેલું તો કે ટ્રાન્સફર કરેલું છે. અને સૌથી પહેલાં rDNA બનાવેલું છે. મતલબ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવાનો શ્રેય આ બે વૈજ્ઞાનિકોના ફાળે જાય છે. ખાસ તમે વૈજ્ઞાનિકોના નામ ભૂલશો નહીં. રોંગ એન્ડથી 3-4 વખત લખવાના છે. સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. ચાલો રેડી. તો પછી આ કોલાઈની અંદર એ rDNAને ફિટ કરી દેવામાં આવેલ છે. તમે જોઈ શકો છો કે rDNA કોલાઈની અંદર ફિટ કરી દીધું છે. પછી કોલાઈની અંદર શું થશે તો કે કોલાઈ બેક્ટેરિયાને પોષક દ્રવ્યમાં મૂકવામાં આવે. તો પોષક દ્રવ્યમાં મૂકતા કોલાઈ 1માંથી 2 અને 2માંથી 4, 4માંથી 8 ફટાફટ વધે છે. જનરલી 20 મિનિટમાં એક કોલાઈમાંથી 2 અને 2માંથી 4 વળી પાછા 20 મિનિટમાં બની ગઈ છે. 20 મિનિટે એનું વિભાજન થઈ ગઈ છે. તો કહેવાનો મતલબ એમ છે કે કોલાઈ બેક્ટેરિયા જે છે એ કોલાઈ બેક્ટેરિયા એની અંદર આ જનીનની અનેક આવી નકલો તૈયાર થાય છે. મેં આકૃતિમાં 3 નકલો બતાવેલી છે. આવી લાખોની સંખ્યામાં તમે આ જનીનની શું બનાવી શકો તો કે નકલ બનાવી શકો. હવે આમ તો જનરલી એક પ્રશ્ન તો થાય મનમાં, આને ક્લોનિંગ થયું કહેવાય. આને શું થયું કહેવાય? ક્લોનિંગ અથવા તો પ્રતિકૃતિ બને છે. તો જનીનની આવી નકલ બનાવીને ફાયદો શું? આવો પ્રશ્ન તો મનમાં થાય ને. કાંઈ વાંધો નહીં, એનો જવાબ આ ચેપ્ટર પૂરું થઈ જાય એટલે તમને મળી જશે. અત્યારે આપણે એનો જવાબ આપતા નથી. એનો મતલબ જવાબ મેળવવા માટે આખું ચેપ્ટર જોવું પડે. ચાલો રેડી. તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ કે આ રીતે આપણે આપણું જે rDNA બન્યું છે એ rDNAની શું બનાવી શકીએ તો કે ઘણી બધી નકલો તૈયાર કરી શકીએ. ચાલો રેડી. મિત્રો આ સમજી લીધા પછી, આ ભણી લીધા પછી હવે આપણે આમ તો વર્ણન ના ભણીએ ને તો પણ ચાલે એમ છે. હું તમને પ્રશ્ન કરું કે પ્લાસ્મિડની અંદરથી રિકોમ્બિનન્ટ ડીએનએ કઈ રીતે બને છે તો એ આખી સ્ટોરી એ આકૃતિની અંદર આવી જ ગઈ છે. છતાં પણ આપણે લાઇન ટુ લાઇન સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર એનો પ્રયોગ ભણીએ. મિત્રો એવું હોય તો વિડીયોને તમે અહીંયા પોઝ કરી દેજો અને આપણી જે આકૃતિવાળો સ્ક્રીનશોટ હતો એ એક પેજની અંદર દોરી અને હવે લાઇન ટુ લાઇન તમે જોજો. સામે આકૃતિ અને લાઇન ટુ લાઇન વર્ણન. એટલે આકૃતિ અને વર્ણન એકબીજા સાથે શું થઈ જશે? મેચ થઈ જશે. આપણે એ જ કરીએ છીએ કે વર્ણનનું રૂપાંતર શેમાં? આકૃતિમાં. તો જ પ્રશ્ન સહેલો બને. ચાલો રેડી. હવે એક કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણની પ્રથમ ઘટનાનો અભ્યાસ કરીશું. સૌથી પહેલું રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું કોણે? તો કે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે.
પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફિમોરિયમ, આ બેક્ટેરિયાનું નામ છે, સાલ્મોનેલા ટાઇફિમોરિયમ. ચાલો રેડી. એના અસલ પ્લાસ્મિડ ડીએનએની અંદર, એટલે પ્લાસ્મિડ ડીએનએ મતલબ નેટિવ પ્લાસ્મિડ, વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ. શું કહેવાય? વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ મતલબ રંગસૂત્ર સિવાયનું બહાર આવેલું વલયાકાર ડીએનએ છે, જે વધારાનું સ્વતંત્ર ડીએનએ છે અને સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે. કોની અંદર આવેલ છે? તો કે બેક્ટેરિયાના કોષ રસમાં. એમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું, મતલબ બે વસ્તુ જોડેલી છે. સાલ્મોનેલા ટાઇફિમોરિયમ આ બેક્ટેરિયાનું અસલ પ્લાસ્મિડ મતલબ નેટિવ પ્લાસ્મિડ કાઢેલું છે, અને એની સાથે વિદેશી ડીએનએ કયું લીધું છે? તો કે એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીન એની સાથે જોડેલું છે. અને એ બંનેને જોડીને શું બનાવવામાં આવેલું છે? તો કે આરડીએનએ. જોજો આપણી આકૃતિ એટલે હવે સમજાઈ જશે. ચાલો આગળ આપેલું છે, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર 1972માં ઉપરયુક્ત કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું. એને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે ને એ અન્ય પ્લાસ્મિડમાંથી બહાર કાઢેલું છે. તો આપેલું છે જે માટે તેણે પ્લાસ્મિડમાંથી ડીએનએનો ટુકડો કાપેલો છે, અને આ ડીએનએનો ટુકડો કાપવા માટે આ એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટે જવાબદાર જનીન હતું, અને આ ડીએનએનો ટુકડો કાપવા માટે એને એક આણ્વીય કાતરનો ઉપયોગ કરેલ છે. અને આણ્વીય કાતર એટલે એ ઉત્સેચક છે. ઉત્સેચકનું નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ પણ આને જ કરેલી છે, અને એ ઇકોલાઈમાંથી જ મેળવેલ છે. ચાલો, આ ડીએનએને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું આ ઉત્સેચકને લીધે જ શક્ય બન્યું છે. હવે કઈ રીતે આ આણ્વીય કાતર ડીએનએને કઈ જગ્યાએથી કાપે છે એ થોડી નિરાત રાખવાની છે. આના પછીના પ્રશ્નની અંદર આપણે એ ભણવાના જ છીએ. ચાલો રેડી. હજી આગળ આપેલું છે કે ડીએનએના ટુકડાને પ્લાસ્મિડ સાથે જોડવામાં આવે. ભાઈ કયા ડીએનએના ટુકડાને? તો કે વિદેશી ડીએનએના ટુકડાને. કોની સાથે જોડવામાં આવે? તો કે નેટિવ પ્લાસ્મિડ સાથે. આ પ્લાસ્મિડ ડીએનએ એ વાહકની જેમ કાર્ય કરે. કેમ ભાઈ વાહકની જેમ કાર્ય કરે? તો કે પ્લાસ્મિડ વિદેશી ડીએનએ સાથે જોડાય અને એ પ્લાસ્મિડને આપણે ઇકોલાઈના શરીરમાં ફિટ કરેલું છે. તો કઈ ગાડીની અંદર વિદેશી ડીએનએ બેસી ગયું છે? તો કે પ્લાસ્મિડ. ચાલો રેડી. એટલે કહે છે કે વાહક કોણ? તો કે પ્લાસ્મિડ એ વાહક છે, જે તેની સાથે જોડાયેલ ડીએનએ મતલબ વિદેશી ડીએનએ એને સ્થાનાંતરિત કરી આપે છે. સંભવતઃ તમે જાણો છો કે મચ્છર છે ને એ કીટ વાહક તરીકે વર્તી મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે. આ એક ઉદાહરણ આપેલું છે. આ એક શું આપેલું છે? તો કે નાનકડું એક ખાલી ઉદાહરણ છે. માનો કે આપણને મેલેરિયા પ્લાઝ્મોડિયમ દ્વારા થાય છે, અને પ્લાઝ્મોડિયમ એનું નાનું સ્વરૂપ છે સ્પોરોઝુએટ, તમે જાણો છો. તો મેલેરિયા એના માટે જવાબદાર સૂક્ષ્મજીવ પ્લાઝ્મોડિયમ છે. પણ પ્લાઝ્મોડિયમ આપણા શરીરમાં આવે છે કઈ રીતે? તો કે મચ્છર ઉડતું આવે છે, આપણને કરડે છે, અને આપણા શરીરની અંદર પ્લાઝ્મોડિયમ એના સૂક્ષ્મજીવો સ્પોરોઝુએટ સ્વરૂપે નાખે છે. ચાલો રેડી. મતલબ મેલેરિયા થાય છે પ્લાઝ્મોડિયમથી, પણ પ્લાઝ્મોડિયમના વાહક કોણ છે? તો કે મચ્છર. એ જ રીતે આરડીએનએ બનાવવા માટે એક વિદેશી ડીએનએ અને એક વાહક ડીએનએ છે, અને એ વાહક ડીએનએ આપણા વિદેશી ડીએનએને ક્યાં લઈ જાય? તો કે ઇકોલાઈના કોષમાં. મતલબ મચ્છરનું ઉદાહરણ આપી અને વાહક વિશે સમજાવે છે, બીજું કંઈ છે નહીં એમાં. ચાલો રેડી. બસ આવી જ રીતે પ્લાસ્મિડનો વાહક તરીકે ઉપયોગ કરી વિદેશી ડીએનએના ટુકડાને ક્યાં લઈ જવામાં આવે? તો કે યજમાન સજીવના શરીરમાં. યજમાન એટલે ઇકોલાઈ, એને કહેવાય યજમાન. ચાલો, એન્ટીબાયોટિક જનીન એને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેજ નામનો ઉત્સેચક કરે છે. મતલબ વિદેશી ડીએનએ અસલ પ્લાસ્મિડ ડીએનએ સાથે જોડવું હોય
તો ત્યાં જોડવાનું કામ એટલે કે વેલ્ડિંગનું કામ શું કોણ કરે છે? તો કે ભાઈ એ કામ કરે છે ડીએનએ લાઇગેઝ. ચાલો રેડી. ડીએનએના અણુના કપાયેલા ભાગ ઉપર એ કામ કરીએ છેડાને શું કરી દે છે? તો કે જોડે છે. એલા ભાઈ તોડવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક અને ડીએનએના ટુકડાને જોડવા માટે લાઇગેજ ઉત્સેચક. તો આ બંને ઉત્સેચકો મગજમાં બરાબર ફિટ કરી દેવાના છે. ચાલો રેડી. ડીએનએના ટુકડાને ચોક્કસ જગ્યાએથી કાપવું હોય તો આણવીય કાતર, જેને કહેવાય રિસ્ટ્રિક્શન ઉત્સેચક, અને જોડવું હોય તો એના માટે ફેવિક્વિક નહીં ભાઈ, એના માટે ડીએનએ લાઇગેજ ઉત્સેચક. ક્લિયર? આ જ રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા એટલે કે પોતાની રીતે સ્વયં જનન કરી શકે એવું વલયાકાર ડીએનએ ઇન વિટ્રો તૈયાર થાય છે. ઇન વિટ્રો મતલબ બહાર, શરીરની બહાર, પાત્રમાં તૈયાર થાય છે. વિદેશી ડીએનએ અને પ્લાઝમિડ ડીએનએ આ બંને એ કોષની બહાર જોડાયેલા છે. પાત્રમાં આ પ્રક્રિયા થાય મતલબ ઇન વિટ્રો એનું નિર્માણ કરવામાં આવે લેબોરેટરીમાં. એને કહેવાય રિકોમ્બિનન્ટ ડીએનએ. જ્યારે આ ડીએનએ એને ઇકોલાઈ બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા ટાઇફિમોરિયમ એના નજીકના સંબંધી છે એના શરીરમાં સ્થાનાંતરિત કરવામાં આવે. હવે આર ડીએનએ એ આ હર્બર્ટ બોયર અને કોહેન એને કેમાં દાખલ કરેલા? તો કે ભાઈ એ જે આર ડીએનએ તૈયાર કરેલું એ આર ડીએનએ એને ઇકોલાઈના શરીરમાં ફિટ કરી દીધું. અને આર ડીએનએ ઇકોલાઈના શરીરમાં ફિટ કર્યું એટલે ઇકોલાઈના શરીરમાં એક ઉત્સેચક હતો જેનું નામ છે ડીએનએ પોલિમરેઝ. તો નવો જે યજમાન છે, નવો યજમાન એટલે કોણ? તો કે ઇકોલાઈ. કારણ કે આર ડીએનએ તો ઇકોલાઈના શરીરમાં નાખ્યું ને છેલ્લે. તો ઇકોલાઈના શરીરમાં એક ઉત્સેચક હોય, ઉત્સેચકનું નામ છે ડીએનએ પોલિમરેઝ. અને ડીએનએ પોલિમરેઝની મદદથી આર ડીએનએની એને અનેક નકલો બનાવવાનું શું કરી દીધું? તો કે શરૂ કરી દીધું. એટલે જ આકૃતિમાં છેલ્લે મેં બતાવેલું કે એક આર ડીએનએમાંથી અલગ અલગ 3 આર ડીએનએ બન્યા. 3 શું? લાખોની સંખ્યામાં બને. ચાલો રેડી. અને એ બનાવવાનું કામ કોનું છે? તો કે એક ઉત્સેચકનું. કયો? ડીએનએ પોલિમરેઝ કોના શરીરમાં છે? તો કે ઇકોલાઈમાં. આ રીતે એન્ટીબાયોટિક અવરોધક જનીન એની અનેક નકલો તૈયાર થશે અને અનેક નકલો તૈયાર થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ક્લોનિંગ. અનેક નકલો તૈયાર થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે એ પ્રક્રિયાને કહેવાય ક્લોનિંગ. ચાલો આવડી જશે બધાને કે નહીં? તો મિત્રો સરસ મજાની વાત આપણે અહીંયા ભણ્યા છીએ. તમારે એક વસ્તુ તો ખાસ ધ્યાનમાં જ રાખવાની છે કે આ આકૃતિ જે છે એ આકૃતિ બરાબર મગજમાં ફિટ કરી દેવી. પહેલાં આકૃતિ દોરી લેવી અને પછી પ્રશ્નને ફરીથી તમારે વાંચવાનો છે અને સમજવાનો છે. હવે એક થોડીક નાનકડી વાત આપેલી છે, આપણે એ જરા જોઈ લઈએ. તમે અનુમાન લગાવી શકો છો કે જનીન પરિવર્તિત સજીવના નિર્માણ માટે મૂળભૂત 3 સ્ટેપ છે. હવે એ આકૃતિ ઉપરથી 3 સ્ટેપ તમને આવડી જશે. જનીન પરિવર્તિત જાતિનું નિર્માણ કરવું હોય તો મૂળભૂત સ્ટેપ કેટલા છે? તો કે 3 છે. ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. પહેલાં તો આપણે ઈચ્છિત ડીએનએ મતલબ વિદેશી ડીએનએ એની ઓળખ કરવી પડે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી ઈચ્છિત ડીએનએને કાપી અને અલગ કરવું પડે. માનો કે આપણે ઇન્સ્યુલિન બનાવવું છે. આપણે આની પહેલાંના લેક્ચરમાં જે આકૃતિ બતાવેલીનું ઉદાહરણ આપેલું એમાં મનુષ્યના કોષની અંદરથી ઇન્સ્યુલિન જનીન આપણે બહાર કાઢીએ તો એ આપણું વિદેશી ડીએનએ છે. તો એ ડીએનએને આપણે સૌથી પહેલાં ઓળખવું પડે. આ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ એ છે કે ઓળખ પામેલ ડીએનએનો યજમાનમાં પ્રવેશ કઈ રીતે કરાવવો એના માટેના આઈડિયા ગોઠવવા પડે. તો આપણે એ જાણીએ છીએ. માનો કે યજમાન તરીકે ઇકોલાઈ લેવો છે તો ઇકોલાઈના કોષમાંથી પ્લાસ્મિડ કાઢી આપણું વિદેશી ડીએનએ એની સાથે જોડી આર ડીએનએ બનાવી આર ડીએનએને યજમાનના શરીરમાં શું કરાવવાનો? તો કે પ્રવેશ કરાવવાનો છે. અને ત્રીજી વાત કે પ્રવેશેલ ડીએનએ મતલબ યજમાનના શરીરમાં જે આર ડીએનએ આપણે દાખલ કરેલું છે યજમાનમાં એની જાળવણી થાય અને પેઢી દર પેઢી સંતતિઓની અંદર એ ડીએનએ ઉતરે. મતલબ યજમાનની લાખોની સંખ્યામાં નકલ બને અને એ લાખોની સંખ્યામાં જે યજમાન બનેલા છે એ દરેક યજમાનમાં આપણું વિદેશી ડીએનએ બધામાં હાજર હોય. એ કઈ રીતે શક્ય બને આપણે એ વિચારવાનું છે.
તો આ 3 સ્ટેપની અંદર આપણે વિદેશી ડીએનએ યજમાનમાં દાખલ કરી અને યજમાનની ઘણી બધી શું બનાવી શકીએ, તો કે નકલ બનાવી શકીએ. હવે આ પદ્ધતિનો આમ તો ફાયદો શું છે એ હજી સુધી તમને સમજાણું નથી. કાંઈ વાંધો નહીં, ચેપ્ટર પૂરું થાય ત્યારે તમને સમજાઈ જશે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી કેટલી નિપજો મળે છે અને એનો ફાયદો શું છે. ચાલો રેડી. તો મિત્રો, આ લેક્ચરની અંદર આમ તો આપણે 2 જ વાત કરેલી છે કે વિદેશી ડીએનએ યજમાનમાં દાખલ થયા પછી પણ સ્વયંજનન કરી શકે એના માટે શું કરવું, અને એના પછીની જે બીજી ચર્ચા કરેલી છે એ 2 મહાન વૈજ્ઞાનિકોના પ્રયોગની છે. અને એ વૈજ્ઞાનિકોનો પ્રયોગ છે, એની આકૃતિ છે, એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.